ભાવનગરમાં ગુનાખોરી કરી અને અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે। નીતિશ પાંડેએ તવાઈ બોલાવી સખ્ત કાર્યવાહીનું પગલું ભરી બુટલેગરો તેમજ માથાભારે શખ્સોના રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવ્યું। ભાવનગર શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ વસાવા નીતિશ પાંડે દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે। પ્રોહિબિશન તેમજ શરીર સંબંધિત ગુનામાં સંડોવાયેલા અસામાજિક તેમજ માથાભારે તત્વોના રહેણાંક મકાનો તોડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવે। જેમાં આજે પોલીસ વડાની સીધી સૂચનાથી સિટી ડીવાયએસપી સિંધાલના માર્ગદર્શન હેઠળના પોલીસ કાફલો મહાપાલિકાના એસ્ટેટ બિલ્ડિંગ ઉપરાંત વીજ કંપનીના અધિકારીઓ સાથે રાખી શહેરના સિંધુનગર, મફતનગર, રૂવા, પરી રોડ, ખેડૂતવાસ વિસ્તારમાં ત્રાટકે ડિમોલેશન હાથ ધરી અંદાજે 445 ચોરસ મીટર પરની આશરે 45 લાખની કિંમતની મિલકતો જમીનદોસ્ત કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એક મહિલા સહિતના માથાભારે તેમજ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા તત્વોના રહેણાંકો પર બુલડોઝર ફેરવાયું છે। ધવલ શંભુ મકવાણા શરીર સંબંધિત ગુનો શ્રમજીવી અખાડા પાસે મફતનગર, રાહુલ ઉર્ફે રોબોટ રાજેશભાઈ ગોહિલ શરીર સંબંધ ગુનો રજપૂતવાડા સુભાષનગર, ગીતાબેન દિનેશભાઈ મતનાણી પ્રોહિબિશન ગુનો સિંધુનગર મફતનગર, રમેશ ઉર્ફે બાદશાહ તળશીભાઈ ગોહિલ શરીર સંબંધિત ગુનો સ્ટીલ કાસ્ટ પાસે, નીતિન ઉર્ફે કાળુ રમેશભાઈ તળશીભાઈ ગોહિલ શરીર સંબંધિત ગુનો સ્ટીલ કાસ્ટ પાસે મફતનગરના મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। આજરોજ ભાવનગર શહેરમાં શરીર સંબંધી ગુના અને પ્રોહિબિશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જે રીડા ગુનેગારો છે એવા 5 આરોપીઓ વિરુદ્ધ આજે જે છે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવેલ છે। એમાં આ લોકોએ જે સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું એને અમે બીએમસીને સાથે રાખીને કાયદેસર પ્રોસેસ ફોલો કરીને આજે જે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને બીએમસીની ટીમે સાથે રાખીને જે છે 5 જગ્યા ડિમોલિશન કરવામાં આવેલ છે। આ બધી જગ્યા અમારા મફતનગર, સિંધુનગર, સરદારનગર એવા વિસ્તારોમાં એ મિલકતો છે અને ટોટલ મળીને આજે સરકારી જમીન કુલ 450 સ્ક્વેર મીટર આજે જે દબાણ ખાલી કરવામાં આવેલ છે એની ટોટલ જમીનની મિલકત જમીન જે છે એની કિંમત જે છે જંત્રી ભાવ મુજબ લગભગ 50 લાખ જેવું છે। હા, આજરોજ પોલીસ વિભાગને સાથે રાખીને શહેરના અંદર અસામાજિક તત્વો છે જેઓનો મકાન ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે પ્રથમ ફેઝમાં આજે પ્રાયોરિટીમાં 5 અસામાજિક તત્વોનું ચયન કરેલ છે ને જેમનો ઘરોનું ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ કરેલ છે। આમાં સરદારનગર, બ્રહ્માકુમારી બાજુ, ટીવી કેન્દ્ર, શ્રમજીવી અખાડા પાસે અને ત્યારબાદ સ્ટીલ કાસ્ટવાળો રોડ એમ ટોટલ 5 અસામાજિક તત્વોના મકાનનું ડિમોલેશનની કાર્યવાહી આજે કરેલ છે। શહેરના સિંધુનગર વિસ્તાર, મફતનગર વિસ્તાર તથા સુભાષનગર જે વિસ્તાર જે છે તેમાં આજે બુટલેગર્સો તથા શરીર સંબંધી ગુનાઓ કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધની જે ડિમોલિશનની ડ્રાઈવ હાલમાં ચાલુ છે। માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે, જેમાં બીએમસીના અધિકારીશ્રી તથા તેની ટીમ, ફાયરની ટીમ અને આશરે 125 જેટલા પોલીસ 20 જેટલા પોલીસ અધિકારીઓ આ ડિમોલિશનની હાલમાં કામગીરીમાં જોડાયેલા છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।